કિરીટભાઈ, નરસિંહ મહેતાના આ બોધ પદો ખાસ કરીને એનું સ્વરાંકન કરતી વખતે આપને કોઈ વિશિષ્ટ લાગણી થઈ હોય તો એ જણાવજો. અને એ પણ તમને પૂછવાની મજા પડે કે અમિતભાઈના પિતા તરીકે આપની પાસેથી આવા કોઈ બોધ પદો અમિતભાઈને સાંભળવા મળ્યા છે? સ્વરાંકન કરતી વખતે મને એમ થયું કે નરસિંહ મહેતા જેવા ઉત્કૃષ્ટ સંત કવિ, ખાલી કવિ નહીં પણ સંત કવિ, એમને કોઈને ખર કે શ્વાન કહીએ તો કોઈ લાફો મારવા આવે, પણ એમણે જે રીતે ઉપમા આપી દીધી, નંદના નંદસુ નેહ જેને નહીં તેરે માનવ ખર શ્વાન તોલે. બહુ સુંદર ભાવના એમણે રજૂ કરી છે અને મને બહુ સ્પર્શી ગઈ. એટલે આ સ્વરાંકન કરતા મને ખૂબ અનેરો આનંદ આવ્યો અને ખૂબ આનંદની લાગણી મારા સ્વરો દ્વારા પણ હું હવે અભિવ્યક્ત કરીશ. કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂત કી, વપન કી ધે વપુ ન શુદ્ધ થાય. હવે આ વપન શબ્દ જ લઈ લો ને. વપન શબ્દનો અર્થ આપણને કંઈક એવો સમજાય કે ખેતરમાં બીજ વાવવાની પ્રક્રિયા, પણ અહીંયા નરસિંહ આ વપન શબ્દને જ કંઈક જુદા અર્થમાં વાપરે છે. વપુ એટલે શરીર, એ હિસાબે વપન એટલે શરીરનું શુદ્ધિકરણ, આપણે જેને હજામત કહીએ છીએ એવો અર્થ અહીંયા વપન શબ્દનો સમજી શકાય. જુઓ, નરસિંહ અહીંયા બહુ મર્માઘાત કરે છે. એ કહે છે કે દાઢી કરીને રૂપાળા દેખાવું એ તો બાહ્ય સૌંદર્ય થયું. ઈશ્વર સાથે લીન થવા માટે, તલ્લીન થવા માટે આંતરિક મલિનતાને મિટાવવાની છે.